અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાફિક સમસ્યા નિવારણ માટે નિયમોને પાલનાર વ્યવસાયિક માટે એકમોન પ્રોપર્ટી કેસમાં મળશે મોટી રાહત. મોલ, મલ્ટીપ્લેક્સ, પાર્ટી પ્લોટ, શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલ જો ફ્રી પાર્કિંગ આપશે તો ટેક્સ માફીનો લાભ મળશે. પાર્કિંગના નાગરિકોને ફ્રી આપવા પડશે. આ માટે પાર્કિંગના એપમાં પાર્કિંગનો કેટલા જગ્યા જે છે દર્શાવવું પડશે. પાર્કિંગના જગ્યાનો ટેક્સ એમએમસી દ્વારા લેવામાં આવશે તો એને આવશે નહીં. એને લઈને ડીએમસી રજિસ્ટર આવેલ. સૌથી પહેલાં તો આપને સમજાવું કે અત્યારે જે નામદાર હાઈકોર્ટમાં જે ટ્રાફિકની સમસ્યાને બાબતમાં જે કેસ હતો તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોમ્પ્રિહેન્સિવ પોલિસી રજૂ કરેલી હતી અને આ કોમ્પ્રિહેન્સિવ પોલિસીથી ટ્રાફિકની સમસ્યાનો કેવી રીતે ઉકેલ આવશે એના માટેની એક રોડમેપ રજૂ કરવામાં આવેલો હતો. અમે લોકો એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નામદાર હાઈકોર્ટ સમક્ષ જે પોલિસી રજૂ કરી, આ પોલિસીમાં જ એવો ઉલ્લેખ હતો કે જે કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ પોતાની પાર્કિંગ સ્પેસને લોકો માટે ખુલ્લી મૂકશે એમાં અમે પ્રોપર્ટી ટેક્સની રાહત આપશું. તો મૂળભૂત રીતે જોઈએ તો આજે ટ્રાફિકની સમસ્યાઓ જે છે એના ઉકેલ કરવા માટે કોર્પોરેશન તો પોતે પ્રયત્ન કરે જ છે, પરંતુ જેવી રીતે નામદાર કોર્ટે અવલોકન કર્યું હતું કે ઘણા બધા કોમ્પ્લેક્સીસની બહાર વાહનો પાર્ક થાય છે અને આ વાહનો બહાર તો પાર્ક થાય છે અને આ કોમ્પ્લેક્સની અંદર પણ ઘણી બધી પાર્કિંગની જગ્યાઓ છે. તો કોમર્શિયલ કોમ્પ્લેક્સ પોતાના જે મુલાકાતીઓ જે છે એને પોતાના પાર્કિંગ સ્પેસમાં પાર્ક કરવાનું એલાઉ કરતી નથી. એટલે અમારી પાસે એવી એક રજૂઆત પણ આવી હતી કે અમે લોકો આવું કંઈક ઇન્સેન્ટિવાઇઝ કરીએ. તો એના ભાગરૂપે હાલમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબે એક સર્ક્યુલર બહાર પાડેલો છે અને આ સર્ક્યુલરમાં એવું સ્પષ્ટ કરેલું છે કે મોલ છે, થિયેટર છે, પાર્ટી પ્લોટ છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, આ બધી સંસ્થાઓ પોતાના પ્રિમાઇસીસની અંદર આવેલી પાર્કિંગ સ્પેસને જો લોકો માટે ખુલ્લી મૂકશે જેની ઉપર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે અને આ પાર્કિંગના સ્પેસને લોકો સમક્ષ અવેલેબલ કરવા માટે થઈ અને પોતાની સહમતિનું ફોર્મ રજૂ કરશે. આવું ફોર્મ ઓનલાઈન રજૂ કરવાનું હોય છે. આ ઉપરાંત પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે કોઈ એક વ્યક્તિની નિમણૂક કરશે, પછી પાર્કિંગની જગ્યા કઈ આવેલી છે એના સાઇનેજીસ લગાડશે. તો જો આ બધું કરશે તો અમે એમને પોતાના પાર્કિંગ સ્પેસ પૂરતી પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપશું. તો આ રીતના લોકોને ઇન્સેન્ટિવાઇઝ કરવા માટેનો એક સર્ક્યુલર બહાર પાડવામાં આવેલો છે. જો હવે એક વસ્તુ એવી થાય છે કે જે મોલ હોય છે, જે મોલની અંદર ટેક્સ જેમ કે હોય છે પાર્કિંગ માટેના, તો એને આ નિયમ લાગુ પડશે કે નહીં લાગુ પડે? સર્ક્યુલરમાં એકદમ સ્પષ્ટ કરવામાં આવેલું છે કે પ્રોપર્ટી ટેક્સનો લાભ તો જ મળશે કે જો કોઈ પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સ પોતાના પાર્કિંગ સ્પેસ લોકોને નિઃશુલ્ક ખુલ્લી મૂકે. એનો મતલબ સ્પષ્ટ થાય છે કે જો પાર્કિંગ સ્પેસ માટે મોલ કે એના દ્વારા જો કોઈ ચાર્જ વસૂલ કરવામાં આવતો હશે તો એમને આ પ્રોપર્ટી ટેક્સની રાહતનો લાભ મળી શકશે નહીં. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.